વેલકમ સ્ટુડન્ટ્સ. આજથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર 13 વાયુઓનો ગતિવાદ. બરાબર, એટલે કે આ ચેપ્ટરમાં આપણે વાયુઓની વર્તણૂક વિશે ભણવાના છે કે વાયુઓ શાના બનેલા છે. બે વાયુઓ એકબીજામાં ભેગા થાય ત્યારે શું થાય, ઘન પ્રવાહી અને વાયુઓમાં શું ડિફરન્સ છે, વાયુઓના વિશિષ્ટ ગુણધર્મો, વાયુઓની શ્યાનતા, વાયુની તરલતા, બરાબર, વાયુની ઝડપ, વાયુનું તાપમાન સાથેનો સંબંધ, દરેક વાયુના પોતપોતાના લાક્ષણિક ગુણધર્મો વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. વાયુની વર્તણૂક સમજવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરેલા અલગ અલગ પ્રયત્નો ભણીશું. એ પ્રયત્નો પછી શું ફલિત થયું, દરેક વૈજ્ઞાનિકે કયો નિયમ આપ્યો અને નિયમ સાચો હતો કે ખોટો હતો, બરાબર, તેના પરથી અત્યારે શું તારણ નીકળ્યું છે, એ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણીશું વિદ્યાર્થીઓ. બરાબર, આ ચેપ્ટરમાં કેટલાક વૈજ્ઞાનિકોના આઈએમપી નિયમો આવે છે જે તમારે ખાસ યાદ રાખવાના રહેશે. છેલ્લે 4-5 આઈએમપી થિયરી છે જે મેથેમેટિકલ સ્ટેપ વાળી છે. આગળની થિયરી બધી થિયરિટિકલ છે, એમાં મેથ્સના સ્ટેપ બહુ આવતા નથી. ચેપ્ટર જોવા જઈએ તો એવરેજ અઘરું છે, એટલું બધું અઘરું નથી. બરાબર, આ નિયમો તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો એટલે તમને બહુ અઘરું લાગશે નહીં વિદ્યાર્થીઓ. બરાબર, પોલ ચાર્લ્સ અને કેલિસના નિયમો તમે ભણી ગયા છો, જ્હોન ડાલ્ટનનો નિયમ ભણી ગયા હશો કેમિસ્ટ્રીમાં. બરાબર, તો કેમિસ્ટ્રી રિલેટેડ થોડુંક ચેપ્ટર છે વિદ્યાર્થીઓ જેમાં વાયુઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, તો ચાલો વિદ્યાર્થીઓ, પહેલો જ પ્રશ્ન આપણે આ ચેપ્ટરનો જોઈએ. પહેલો જ પ્રશ્ન, વાયુનો ગતિવાદ એટલે શું? વાયુનો ગતિવાદ, આપણે ચેપ્ટર નામ જ છે ગતિવાદ, તો વાયુનો ગતિવાદ એટલે શું? તો જોઈએ આન્સર. વાયુના ગુણધર્મોના અભ્યાસને સમજાવી શકાય તેવા વાદને વાયુનો ગતિવાદ કહે છે. વાયુના જે ગુણધર્મો છે એ ગુણધર્મો જે સમજાવી શકે છે એ વાદને વાયુનો ગતિવાદ કહે છે. બરાબર, વાયુએ પરમાણુ અને અણુના બનેલા છે. વાયુ શાના બનેલા છે? પરમાણુ અને અણુના બનેલા છે. તેવું માનીને બોયલ, ન્યૂટન અને બીજા ઘણા વૈજ્ઞાનિકોએ વાયુની વર્તણૂક સમજવાના પ્રયત્નો કર્યા અને સાચો ગતિવાદ પ્રસ્થાપિત થયો. ગતિવાદ સ્થાપિત કેવી રીતે થયો? તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રયત્નો કર્યા અને પ્રયત્નો પછી કંઈક તારણ નીકળ્યું અને તારણો બધા ભેગા થયા એટલે વાયુનો ગતિવાદ સ્થાપિત થયો. બરાબર, આગળ જોઈએ. વાયુનો ગતિવાદ, વાયુની શ્યાનતા, વાહકતા, પ્રસરણ, વાયુનું દબાણ, તાપમાન, આંતરિક ઉર્જા, ઉષ્માધારિતા તથા વાયુનું એકબીજામાં વળવું વગેરેને અણુઓના ગુણધર્મો સાથે સાંકળે છે. બરાબર, વાયુના અણુઓ એકબીજામાં કેવી રીતે ભળે છે? વાયુની તાપમાન સાથે શું સંબંધ છે, દબાણ સાથે શું સંબંધ છે, એમની આંતરિક ઉર્જા કેટલી, એમનું પ્રસરણ કેવી રીતે થાય છે, વાયુનું વહન કેવી રીતે થાય છે, વાયુની શુદ્ધતા શું. બરાબર, આ બધા ટોપિકની જે સાંકળે છે એ છે વાયુનો ગતિવાદ. બરાબર, આગળ જોઈએ. ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુમાં પરમાણુ વચ્ચે લાગતા આંતર પરમાણુ બળો અવગણી શકાય તેટલા હોય છે. તમે જાણો છો ઘન તો કે ઘનના કણો અથવા ઘનના પરમાણુ એકદમ નજીક ગોઠવાયેલા હોય છે. ને આકૃતિ મગજમાં યાદ હશે, આપણે નાના ધોરણમાં ભણી ગયા છે કે ઘન પદાર્થ હોય તેમાં અણુઓ એકદમ નજીક ગોઠવાયેલા હોય છે. આથી તેમના વચ્ચે આંતરાણુ બળ ઘણું વધારે હોય છે. આંતરાણુ બળ ઘણું વધારે હોય છે. બરાબર, આથી સહેલાઈથી વહી શકતા નથી. જ્યારે પ્રવાહીમાં શું થાય તો અણુઓ અમુક અંતરે રહેલા હોય છે આવી રીતે. બરાબર, જ્યારે વાયુમાં શું થાય તો વાયુમાં અણુઓ વચ્ચેનું અંતર ઘણું જ વધારે હોય છે. બરાબર, એટલે એમની વચ્ચે જે આંતરાણુ બળ લાગતા હોય, આંતરાણુ બળ એટલે ધડક્યા બળ આને આકર્ષે છે, આ કણ આને આકર્ષે છે, આ કણ આને આકર્ષે છે, આ કણ આને આકર્ષે છે. બરાબર, તો બંને આ કણો વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ કોઈ પણ બળ લાગતું હશે. બરાબર, તો એ આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે એને કહેવાશે આંતરાણુ બળ. બરાબર, અને આંતરાણુ બળ કેવા હોય છે તો કે આંતરાણુ બળ અથવા પરમાણુ બળ કોઈ પણ તમે કહી શકો. તમને ખબર છે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે
બળો કેવા હોય છે તો કે વાયુઓમાં એ બળો અવગણી શકાય તેવા હોય છે બરાબર તો બધી વાતોને સમજાવતો જે વાદ છે એને કહેવાય છે વાયુનો ગતિવાદ બરાબર એટલે વાયુના ગતિવાદ નામની એક ચોપડી છે તમે વિચારી શકો વાયુના ગતિવાદ નામની એક ચોપડી છે જેની અંદર બધું વાયુની વર્તણૂક લખેલી છે અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયાસો લખેલા છે બરાબર તો આપણે અલગ અલગ પ્રયાસો ભણીશું એમાં સૌથી જ પહેલા વૈજ્ઞાનિક આવે છે રિચાર્ડ ફીનમેન બરાબર રિચાર્ડ ફીનમેન ભૌતિકશાસ્ત્રી હતા જેમને વાયુની વર્તણૂક સમજવા માટે અથવા દ્રવ્યમાં બધું જ આવી જાય ઘન પ્રવાહી અને વાયુની વર્તણૂક સમજવા માટે નિયમ આપ્યા બરાબર તો પહેલા આપણે રિચાર્ડ ફીનમેનને ભણીશું વિદ્યાર્થીઓ પ્રશ્ન કઈક આ પ્રમાણે પૂછાય રિચાર્ડ ફીનમેનના મતે દ્રવ્ય શેનું બનેલું છે પરમાણુ અધિતર્ક લખો રિચાર્ડ ફીનમેને જે પરમાણુ અધિતર્ક આપ્યો એ આપણે લખવાનો છે અને રિચાર્ડ ફીનમેનના મતે દ્રવ્ય શેનું બનેલું છે તે સમજાવવાનું છે બરાબર તો વિદ્યાર્થીઓ રિચાર્ડ ફીનમેને કંઈક આ પ્રમાણે કહ્યું રિચાર્ડ ફીનમેનના મતે દ્રવ્ય સૂક્ષ્મ કણો એવા પરમાણુઓનો બનેલો છે કોઈ પણ દ્રવ્ય છે શેનો બનેલો છે પરમાણુનો બનેલો છે એકદમ સાચી વાત કહી બરાબર કોઈ પણ દ્રવ્ય હોય ઈંટ હોય પથ્થર હોય સોનું હોય ચાંદી હોય લાકડું હોય કોઈ પણ દ્રવ્ય ઘન હોય પ્રવાહી હોય કે વાયુ હોય બરાબર કોઈ પણ દ્રવ્ય સૂક્ષ્મ કણો એવા પરમાણુનો બનેલો છે તેનો અધિતર્ક કંઈક આ પ્રમાણે છે દરેક વસ્તુઓ પરમાણુઓની બનેલી છે દરેક વસ્તુ શેની બનેલી છે પરમાણુની બનેલી છે કોઈ પણ વસ્તુ હોય પરમાણુની બનેલી છે સૂક્ષ્મ કણો એટલે કે પરમાણુ કણો અવકાશમાં નિરંતર ગતિ કરે છે તથા જ્યારે મોટા અંતરે હોય ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે અને નાના અંતરે તેઓ મોટા અંતરે હોય ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે અને નાના અંતરે હોય ત્યારે તેઓ એકબીજાને અપાકર્ષે છે દરેક વસ્તુઓ પરમાણુની બનેલી છે બરાબર અને તમે જાણો છો કોઈ પણ વસ્તુ રિચાર્ડ ફીનમેને પહેલા જ કહ્યું કે પરમાણુની બનેલી છે અને પરમાણુ છે એ જે સૂક્ષ્મ કણો છે એ અવકાશમાં મુક્ત રીતે ગતિ કરતા હોય છે અને તેઓ જ્યારે એકબીજાથી વધારે દૂર હોય ત્યારે એકબીજાને આકર્ષે અને વધારે નજીક હોય ત્યારે એકબીજાને શું કરે છે અપાકર્ષે છે એટલે તમે જુઓ છો અત્યારે કોરોના કાળમાં બરાબર બંને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે વધારે દૂર નહીં અને વધારે નજીક નહીં બરાબર તો એ રિચાર્ડ ફીનમેનનો અધિતર્ક હતો ફરીથી એકવાર અધિતર્ક જોઈએ વિદ્યાર્થીઓ દરેક વસ્તુઓ પરમાણુની બનેલી છે સૂક્ષ્મ કણો અવકાશમાં નિરંતર ગતિ કરે છે તેઓ જ્યારે મોટા અંતરે હોય એ જે કણો વધારે પડતા દૂર હોય ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે અને નાના અંતરે હોય ત્યારે તેઓ એકબીજાને અપાકર્ષે છે એટલે બંને વચ્ચે અમુક અંતર જાળવી રાખે છે અમુક અંતર કરતાં ઓછું થઈ જાય તો અપાકર્ષે અને અમુક અંતર કરતાં વધુ થઈ જાય તો એકબીજાને પાછા આકર્ષે છે બરાબર વિદ્યાર્થીઓ આ રિચાર્ડ ફીનમેનનો અધિતર્ક પૂરો થયો આગળ જોઈએ બીજા એક વૈજ્ઞાનિક આયા જ્હોન ડાલ્ટન તો એનો પ્રશ્ન કંઈક આ પ્રમાણે પૂછાય જ્હોન ડાલ્ટનના પરમાણુવાદ અંગેના બે નિયમો લખીને સમજાવો બરાબર તો જ્હોન ડાલ્ટન અને વૈજ્ઞાનિકોએ શું કહ્યું તો વિદ્યાર્થી જોઈએ મૂળ તત્વો ચોક્કસ અને અલગ અલગ માત્રામાં ભેગા થઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સમજાવતો પરમાણુવાદ જ્હોન ડાલ્ટને આપ્યો હતો જ્હોન ડાલ્ટને આપ્યો હતો પરમાણુવાદ બરાબર પણ એ પરમાણુઓ તમે જાણો છો ભેગા થઈને અણુ બનાવે અને અણુઓ ભેગા થઈને વાયુ બનાવે છે બરાબર એટલે જ્હોન ડાલ્ટનના પરમાણુ જે વાત છે વિદ્યાર્થીઓ એને અણુવાદ પણ કહેવાય અને પરમાણુવાદ પણ કહેવાય છે બરાબર જ્હોન ડાલ્ટને શું કહ્યું તો કે જ્યારે મૂળ તત્વો હોય મૂળ તત્વ કોઈ એક મૂળ તત્વ છે એ મૂળ તત્વ ચોક્કસ માત્રામાં બે મૂળ તત્વો ચોક્કસ માત્રામાં એકબીજા સાથે સંયોજાઈને કેવી રીતે નવું સંયોજન બનાવે છે બરાબર તે સમજાવતો વાદ આપ્યો હતો બરાબર જ્હોન ડાલ્ટને બે નિયમ આપેલા હતા એ બે નિયમ જોઈએ પ્રથમ નિયમ આપેલા સંયોજનમાં
મીઠું એક પ્રકારનું તત્વ છે, તમે જે લીંબુનો રસ નીચોડો છો એ, બરાબર, તે બધાનું એક ચોક્કસ પ્રમાણમાં દળ હોય છે. સંયોજનમાં એ બધાનું ચોક્કસ દળ હોય છે અને બધા દળ ભેગા થઈને સંયોજનનું દળ બને છે. સંયોજનનું દળ ક્યારે બને? જ્યારે તત્વોનું દળ ભેગું થાય ત્યારે, અને તત્વો ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય એટલે સંયોજન બનાવે છે. બરાબર. આગળ જોઈએ બીજો નિયમ. જ્યારે બે તત્વો એકબીજામાં ભેગા થઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે કોઈ એક તત્વના ચોક્કસ દળ માટે બીજા તત્વોના દળ નાના પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તરમાં હોય છે. બે તત્વો એકબીજામાં ભેગા થઈ નવું સંયોજન બનાવે ત્યારે કોઈ એકનું દળ વધારે હોય છે, જ્યારે બીજા તત્વોનું દળ નાના પૂર્ણાંકમાં હોય છે. પૂર્ણાંકમાં એટલે આખો નંબર વિદ્યાર્થીઓ 1 2 3 4 5 એવી રીતે, બરાબર, નાના પૂર્ણાંક ગુણોત્તરમાં હોય છે. બરાબર. તો આ જ્હોન ડાલ્ટનના બે નિયમો હતા. આગળ જોઈએ. આ નિયમો સમજાવવા ડાલ્ટને સૂચવ્યું કે કોઈ તત્વ કે સંયોજન ના નાનામાં નાના કણો પરમાણુ છે. કોઈ પણ તત્વ હોય કે સંયોજન હોય એમાં જે નાનામાં નાનું જેને તોડી શકાય નહીં, ધારો કે કણો છે તો કણોને તોડ્યા તો અણુઓ મળ્યા, અણુઓને તોડ્યા તો પરમાણુ મળ્યા. તો હવે પરમાણુને તોડી શકાય નહીં એટલે પરમાણુ એ દ્રવ્યનું અવિભાજ્ય અંગ છે. બરાબર. તો એના વિશેની વાત ડાલ્ટને કહી કે કોઈ પણ સંયોજન હોય કે તત્વ હોય એમાં નાનામાં નાનું જે કણ છે એ કણ એટલે પરમાણુ છે. બરાબર. એ કણ કયો છે? પરમાણુ છે. પછી આગળ શું કહે છે? કોઈ એક તત્વના પરમાણુ સમાન હોય છે પરંતુ તે બીજા તત્વો કરતાં કેવા હોય છે? જુદા હોય છે. જેમ કે સોનાના પરમાણુ, તો સોનાના બધા જ પરમાણુ સમાન હશે પણ એ સોનાના પરમાણુ લોખંડના પરમાણુ કરતાં કેવા હશે? જુદા હશે. 19મી સદીની વાત છે વિદ્યાર્થીઓ. 19મી સદીમાં ડાલ્ટને આ બધું સમજાવ્યું હતું. અત્યારે તો આપણે સારી રીતે જાણીએ છીએ લેટેસ્ટમાં, પણ જ્યારે 19મી સદીમાં એના પર રિસર્ચ થતી હતી ત્યારે વૈજ્ઞાનિકે આ વાત કહી હતી. બરાબર. કે કોઈ એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં કેવા હશે? જુદા હશે. આગળ. દરેક તત્વના ઓછી સંખ્યામાં પરમાણુ ભેગા થઈને સંયોજનનો અણુ બનાવે છે. એક તત્વના પરમાણુઓ ભેગા થાય અને પરમાણુ ભેગા થઈને અણુ બને, અને અણુ બને એટલે સંયોજનનો અણુ બન્યો કહેવાય. તત્વના પરમાણુ ભેગા થઈને સંયોજનનો અણુ બનાવે છે. ધારો કે તમે સોનું અને ચાંદી ભેગું કરો અને જે કંઈક નવું સંયોજન બને એમાં સોના અને ચાંદીના પરમાણુ ભેગા થયા. બરાબર. એટલે સોના અને ચાંદીના તત્વના પરમાણુ ભેગા થઈને સંયોજનનો અણુ બનાવે છે. બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા આગળ આપણે બે વૈજ્ઞાનિક વિશે ભણ્યા અને વાયુનો ગતિવાદ એટલે શું તે ભણ્યા. આગળ જોઈએ વિદ્યાર્થીઓ. લેક્ચરમાં આગળ વધીએ વિદ્યાર્થીઓ. એક નાનો પ્રશ્ન જોઈ લઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ ચેપ્ટર સમજવા માટે કામમાં લાગે તેવો ક્વેશ્ચન છે. દ્રવ્યના 3 સ્વરૂપો જણાવીને સમજાવો. તમે જાણો છો નાના ધોરણમાં તમે ભણી ગયા છો દ્રવ્યના 3 સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. તો તે કેવી રીતે શોધ થઈ તે સમજાવવાની છે. તો આપણે જોયું હમણાં જ કે રિચર્ડ ફીડમેને અને જ્હોન ડાલ્ટને કહ્યું કે કોઈ પણ દ્રવ્ય છે એ નાનામાં નાના કણો એટલે કે પરમાણુના બનેલા છે. બરાબર. એટલે કે પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે. તો આ અણુની ગોઠવણને આધારે દ્રવ્યના 3 પ્રકાર પડેલા છે, ઘન, પ્રવાહી અને વાયુ. જોઈએ વિદ્યાર્થીઓ. એક કે વધારે પરમાણુઓના બનેલા અણુઓ સંયોજાઈને દ્રવ્ય બનાવે છે. કોઈ પણ દ્રવ્ય કેવી રીતે બને છે? દ્રવ્યમાં બધું જ આવી જાય, ઘન, પ્રવાહી અને વાયુ. લોખંડનો ટુકડો હોય, ચાંદીનો ટુકડો હોય, સોનું હોય,
ઓક્સિજન હોય તો પણ એક પ્રકારનું દ્રવ્ય જ કહેવાય, બરાબર. તો દ્રવ્ય શાનો બનેલો છે? તો કે પરમાણુઓ સંયોજાય અને અણુ બનાવે અને એ અણુઓનો દ્રવ્ય બને છે, બરાબર. અને એ જે પરમાણુઓ છે, પરમાણુ એને આપણે જોવા હોય તો કેવી રીતે જોઈ શકીએ છીએ? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી અણુ અને પરમાણુને જોઈ શકાય છે. તમારે અણુ અને પરમાણુને જોવા હોય તો આ બે સાધનોનો તમે યુઝ કરી શકો છો. આગળ જોઈએ, પરમાણુમાંથી બનેલા દ્રવ્યના 3 સ્વરૂપો છે. પરમાણુમાંથી જે દ્રવ્ય બને એ દ્રવ્યની ગોઠવણને આધારે આપણે એના 3 સ્વરૂપો લીધા છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન પદાર્થમાં પરમાણુ ગીચોગીચ હોય છે. તમે ભણી ગયા છો નાના ધોરણમાં, પેલી આકૃતિ યાદ રાખવાની. ઘનમાં પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? ગીચોગીચ ગોઠવાયેલા હોય છે. અને તેના બે પરમાણુ વચ્ચેનું અંતર કેટલું? એક માર્ક્સ MCQ પૂછાય. તેના બે પરમાણુ વચ્ચેનું અંતર 2 એંગસ્ટ્રોમ હોય છે. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત એટલે 0.000 એવું આગળ 9 0 આવે ને પછી 2 આવે, બરાબર. તેને 2 એંગસ્ટ્રોમ કહેવાય. એટલે કે ઘન પદાર્થના અણુ વચ્ચે ઘણું જ નાનું અંતર હોય છે, 2 એંગસ્ટ્રોમ જેટલું, બરાબર. જ્યારે પ્રવાહીમાં પરમાણુ ગીચ રીતે ગોઠવાયેલા હોતા નથી. પ્રવાહીમાં ઘન પદાર્થની સાપેક્ષે પરમાણુઓ કેવા હોય છે? થોડા છૂટા હોય છે, બરાબર. તેથી તેઓ એકબીજાની સાપેક્ષે ગતિ કરી શકે છે. આથી પ્રવાહી વહી શકે છે. ધારો કે તમે ગીચોગીચ બધા ભેગા બેઠા હોય તો કોઈ આગુ પાછું થઈ શકે નહીં. પણ જો એક પરમાણુ અહીં બેઠો છે, બીજો અહીં છે, ત્રીજો અહીં છે, તો છૂટા હશે તો એકબીજાની સાપેક્ષે શું કરશે? ગતિ કરશે. અને એકબીજાની સાપેક્ષે ગતિ કરી શકે એટલે એ લોકો વહી શકે છે. પ્રવાહીમાં એવું હોય છે, પ્રવાહીના પરમાણુઓ છૂટા હોય છે. ઘન પદાર્થની જેમ ગીચોગીચ ગોઠવાયેલા હોતા નથી. એટલે પ્રવાહીમાં પરમાણુઓ છૂટા હોય છે એટલે પ્રવાહી વહી શકે છે. એક માર્ક્સ MCQ પૂછાય, બરાબર. કે પ્રવાહી કેમ વહી શકે છે? તેનું કારણ તો લખવાનું કે તેના પરમાણુ વચ્ચેનું અંતર ઘન પદાર્થની સાપેક્ષમાં વધારે હોવાથી, બરાબર. આગળ જોઈએ, જ્યારે વાયુમાં અંતર 10 એંગસ્ટ્રોમના ક્રમનું હોય છે. ઘનમાં 2 એંગસ્ટ્રોમના ક્રમનું અને વાયુમાં અંતર 10 એંગસ્ટ્રોમના ક્રમનું હોય છે. એટલે કે આ અંતર વધારે હોવાથી ઘન કરતા પ્રવાહીમાં અંતર વધારે અને પ્રવાહી કરતા વાયુમાં અંતર વધારે હોવાથી પરમાણુઓ છૂટા હોય છે અને તેથી ગતિ કરવા માટે મુક્ત હોય છે. વાયુ એટલા માટે સરળતાથી વહી શકે છે. તમે જાણો છો કે ઓરડાના કોઈ ખૂણે આપણે અગરબત્તી સળગાવીએ તો 2 સેકન્ડમાં સ્મેલ તમારા સુધી પહોંચી જાય છે. તેઓ કેમ થાય છે? તો કે વાયુના અણુ વચ્ચે અંતર ઘણું જ વધારે હોય છે. એટલે વાયુઓ સરળતાથી વહી શકે છે અને વહીને સીધા આપણા નાક સુધી પહોંચી જાય છે, બરાબર. વાયુઓના અણુ વચ્ચેનું અંતર કેટલું છે? 10 એંગસ્ટ્રોમના ક્રમનું, બરાબર. આગળ જોઈએ, વાયુઓ સ્થિર નથી પણ ખૂબ જ ક્રિયાશીલ છે. એક વાયુ ખૂબ જ ઝડપથી બીજા વાયુ સાથે ભેળવાઈ જાય છે, બરાબર. જ્યારે સોના અને લોખંડને ભેળવવું હોય તો વધારે સમય જાય. કેમ કે એના અણુઓ ગીચોગીચ હોય છે. જ્યારે આના અણુ છૂટા હોય છે એટલે એક વાયુ સાથે બીજો વાયુના અણુઓ જલ્દીથી એકબીજામાં ભેળવાઈ જાય છે. એટલે ખૂબ ક્રિયાશીલ છે એવું કહેવાય, બરાબર. આગળ જોઈએ, ઘન અને પ્રવાહીના કણોની સાપેક્ષમાં ઘણા નજીક હોવાથી વાયુના અણુઓ ઘણા નજીક હોવાથી તેમના આંતર અણુ બળો વાયુની સાપેક્ષમાં ઘણા વધારે હોય છે. ઘન અને પ્રવાહીના અણુઓ ખૂબ નજીક હોય છે જ્યારે વાયુના અણુઓ છૂટા હોય છે. એટલે ઘન અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુના અણુઓ મુક્ત રીતે ગતિ કરી શકે છે જ્યારે પેલા લોકો ગતિ કરી શકતા નથી. ઘન અને પ્રવાહીમાં અણુઓ વચ્ચેનું અંતર ઘણું વધારે હોય છે એટલે કે એમના વચ્ચે આંતરઅણુ બળ પણ વધારે હોય છે. જ્યારે પ્રવાહીના અણુઓ છૂટા હોય છે એટલે એમના વચ્ચેનું આંતરઅણુ બળ પણ ઓછું હોય છે, બરાબર. આથી ઘન પદાર્થને તોડવા માટે વધારે સમય લાગે છે જ્યારે વાયુના અણુઓ તો ફ્રી હોય છે એટલે જલ્દીથી એકબીજામાં છૂટા પડી જાય છે, બરાબર વિદ્યાર્થીઓ. તો આ લેક્ચર 1 નું આજનું કામ આપણું પૂરું થયું વિદ્યાર્થીઓ. લેક્ચર 2 માં આગળ વાયુના